કલ્યાણ કેન્દ્ર ખેડબ્રહ્મા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં કુલ 1.96 લાખથી વધુ લાભાર્થીઓને ₹39 કરોડથી વધુનો લાભ અપાયો। કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને કૃષિ વિભાગ બિહાર સરકાર દ્વારા સંયુક્ત રીતે બિહારના ભાગલપુર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવા કિસાન સન્માન સમારોહ યોજાયો હતો, જે અંતર્ગત સાબરકાંઠામાં સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા ખાતે યોજાયો હતો। બિહારના ભાગલપુર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 93.80 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોને 22,000 કરોડથી વધુની રકમનો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોને ₹1,148 કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠામાં કુલ 1.96 લાખથી વધુ લાભાર્થીઓને 39 કરોડથી વધુનો લાભ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે દેશને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। વિકસિત ભારત બનાવવા માટે ખેડૂતો, મહિલાઓ, યુવાનો સહિત માટે વિવિધ યોજનાઓ અમલી છે। ખેડૂતોએ સમૃદ્ધ કરવા તથા ખેડૂતોના હિત માટે કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવી છે, જેનો લાભ જિલ્લા સહિત દેશના ખેડૂત મિત્રો લઈ રહ્યા છે। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલે જણાવ્યું હતું કે આજે દેશ કૃષિ ક્ષેત્રે અવિરત વિકાસ સાધી રહ્યો છે। બિહારના ભાગલપુર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂત લાભાર્થીઓને સીધા બેંક ખાતા મારફતે લાભ આપવામાં આવ્યો છે। ખેડૂતોની આર્થિક સદ્ધરતા માટે સરકાર અવનવા પ્રયાસો કરી રહી છે। રાજ્ય કક્ષાએથી પ્રધાનમંત્રીના વરદ હસ્તે કૃષિ ભવન ગાંધીનગર કચેરી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું લોકાર્પણ થતા ટેકાના ભાવે તુવેર ખરીદી માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી, તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ બિહારના ભાગલપુર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાંધુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, પ્રાંત અધિકારી ખેતીવાડી સર્ગ અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્ર વિકસિત બને એના માટે એમના 4 મહત્વના પાયા જે છે એમાં કિસાન, મહિલા, યુવા અને ગરીબને એમણે પ્રાધાન્ય આપ્યું છે। એમાં કિસાનને જો સમૃદ્ધ બને તો દેશ સમૃદ્ધ બને, એ હેતુથી મને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કિસાનને સમૃદ્ધ બનાવવા માટે આ કિસાન સન્માન નિધિ યોજના આ માન્ય વડાપ્રધાન શ્રી મોદીજી લાવ્યા છે। આ પહેલા આ યોજના નહોતી। જો આ યોજના લાવ્યા હોય તો આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લાવ્યા છે। અને કિસાનો સમૃદ્ધ બને, કિસાનો ખેતી તરફ આકર્ષાય, પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાય, એના માટે પણ ખૂબ સારી યોજનાઓ આપણા અધિકારીઓના મારફતે આપણે સૌ જાણીએ છીએ કે કઈ રીતની ખેતી, કેટલી સબસિડી મળે છે, કેટલા લાભ મળે છે। આપણને અધિકારીઓ જાગૃત કરે છે અને કિસાનોએ જાગૃત થવાની જરૂર છે। એવું નથી કે તમારી પાસે ઘણી બધી જમીન હોય તો જ તમે સમૃદ્ધ બનો। તમારી પાસે ઓછી જમીન હોય પણ જો તમે વ્યવસ્થિત રીતે એનું આયોજન કરી અને વાવેતર કરો તો પણ તમે સમૃદ્ધ બની શકો છો। એના થકી પશુપાલન તરફ જાઓ, ઘરની મહિલાઓ પશુપાલન કરે, તમે ખેતી કરો, પ્રાકૃતિક ખેતી કરો। અને ઘણી વખત મેં સાંભળ્યું છે કે ગાય આધારિત પણ ખેતી થતી હોય છે, તો એના માટે પણ સબસિડીની યોજનાઓ તમને મળતી હોય છે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।